પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીની કાર્યકર્તાઓની મીટિંગ કાંકરેજના દુગાવાડા હનુમાનજી મંદિરે યોજાઈ। કાંકરેજ તાલુકામાં બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સાંસદની આગેવાનીમાં કાંકરેજ તાલુકાના અરડુવાડા, અટુંબિયા, વાસવડા, સમણવા, ચેકલા, રણાવાડાના યુવાનો ભાજપમાં જોડાયા। તેમનું ખેસ પહેરાવી કેસરિયા કરાવ્યા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી પાટણ લોકસભાના અશોકભાઈ જોશી, એપીએમસી થરાદ ચેરમેન અણદાભાઈ પટેલ, વિસ્તારક રાજેન્દ્રસિંહ સોઢા, પાટણ લોકસભાના વિસ્તારક ભાગીરથસિંહ જાડેજા, પાટણ લોકસભા સહસંયોજક ભરતસિંહ ભટેસરિયા, પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ કરણસિંહજી વાઘેલા, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ તેજાભાઈ દેસાઈ, દિનેશભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી સુભા વાઘેલા, મહામંત્રી અમીભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, હંસપુરી ગોસ્વામી, દિનેશભાઈ જાલેરા, અચરલાલ ઠક્કર, હીરાભાઈ જોશી, જામાભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, નાતાભાઈ શાહ, મનુભાઈ જોશી, નિરંજન ઠક્કર, વિજુભા વાઘેલા, રામજીભાઈ રાયગોર, અટુંબિયા વાસ વડા સરપંચ નરેશજી અટુંબિયા, અરડુવાસ સરપંચ સાથે ગામ લોકો, ખોડલા ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને ચેકલા ગામના યુવાનો ભાજપમાં જોડાયા। કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લોકોને ખેસ પહેરાવી આવકાર્યા હતા અને તમામ કાર્યકર્તાઓએ એક સુરે પાટણ લોકસભામાં બહુમતી આપવાની ખાતરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો। આ કાર્યક્રમનું સંચાલન ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, ચક્ષ ગુજરાત, બનાસકાંઠા। આજે કોંકરેજ તાલુકામાં લુણાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રોની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાબુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી 300 જેવા કાર્યકરો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને હું આવકારું છું અને આ કાર્યકરો તનતોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોંકરેજમાં 1 લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવવાના છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સિહોરી દુગાવાડા હનુમાનજીના મંદિર ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે ફરી ભરતસિંહની પસંદગી થયા પછી કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજાઈ। આ બેઠકમાં કાંકરેજ વિસ્તારમાંથી ઘણા બધા કોંગ્રેસના આગેવાનો આજે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપમાં જોડાયા છે। બધા જ કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈ વતી, ભારતીય જનતા પાર્ટી વતી હું ભાજપનું સ્વાગત કરું છું। જે રીતે આખા ગુજરાતમાં તમે જો ધારાસભ્યો, સિનિયર આગેવાનો ખબર જ છે કે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશમાં 400 કરતાં વધારે સીટો આવવાની, ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન થવાના છે। તો બધા જ લોકો ખબર જ છે કોંગ્રેસનું કોઈ વિઝન નથી, કોંગ્રેસની કોઈ નીતિ નથી, કોઈ નિયમો નથી, એટલે કોંગ્રેસ છોડી અને કોંગ્રેસના સિનિયર આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે। ફરી એક વખત કાંકરેજ વિધાનસભાના મત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે। બધા જ લોકોનું ભાજપનું સ્વાગત છે। આજે કોંગ્રેસને રામ રામ કહી અને આજે નરેશજી તમે ભાજપમાં જોડાયા છો, શું કહેશો? જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી લગીને આજ દિવસ સુધી અમે અમારા પરિવારે કોંગ્રેસ માટે ભોગ આપ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારા સાથે ન્યાય નથી થઈ રહ્યો અને એ માટે અમે કોંગ્રેસને અલવિદા કહી અને જેમ ઉગતાની પૂજા થાય એ જ રીતે એવું વિચારીને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાયા છીએ અને વિકાસની રાજનીતિને માન આપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છું।